નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખબર ગોધરા. આપની સાથે હું છું આમિર ભગત. પંચમહાલ જિલ્લાના દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીની બદલી થઈ. જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાની સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી. પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે 1 વર્ષ અને 3 મહિના ફરજ બજાવી અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ અસરકારક કામગીરી નોંધાવા પામી છે. રાજકીય તેમજ અન્ય કોઈપણ પ્રકારના દબાણ સિવાય નિષ્પક્ષ રીતે પોતાની જવાબદારી નિભાવી છે. સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારા પરવાનેદાર તેમજ ખાનગી વેપારીઓ મળી કુલ 16 સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 63 સસ્તા અનાજના દુકાનદારોના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા હતા. 51 હંગામી પરવાના રદ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય ગંભીર પ્રકારની ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લાની 7 જેટલી ગેસ એજન્સી અને 7 પેટ્રોલ પંપના સંચાલક સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની કામગીરી દરમિયાન સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો. સરકારી અનાજ પર નિર્ભર ગરીબ લાભાર્થીઓના મસીહા તરીકે ઓળખ ધરાવતા જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાની બદલીને લઈ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લાભાર્થીઓમાં એક રીતે નિરાશા વ્યાપી જવા પામી છે. આ તરફ કોઈપણ અધિકારીની બદલી એ સરકારના નિયમ મુજબ એક ભાગ હોવાનું જણાવી પોતાના હક અધિકાર માટે હંમેશા જાગૃત રહેવા જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાની અંદર છેલ્લા 2.5 વર્ષ જે સરકારશ્રીએ નક્કી કરેલ છે જે એ કામગીરી કરવાની તક મળી અને એના માટે જે પણ કાંઈ નાગરિકોના પ્રશ્નો હતા, નાગરિકોને જે પણ કાંઈ એમના હક અધિકારનું કે એમને જે પણ કાંઈ મળવાપાત્ર સેવાઓ હતી એ સેવાઓને શક્ય બને ત્યાં સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ દરેક નાગરિકને ન્યાય મળે અમારી કચેરી તરફથી એનું પણ અમે ખાસ ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને અમારી જે ટીમ છે જે જિલ્લાની ટીમ અને માન્ય કલેક્ટર સાહેબનો ખૂબ જ આમાં સાથ સહકાર અને સપોર્ટ હતો અને એના આધીન રહીને અમે આ કામગીરી કરી છે અને એની અમને ખૂબ ખુશી છે કે જે પણ નાગરિકોને ન્યાય આપવાનો થતો હતો એ અમે પ્રયત્ન કર્યો છે. કામગીરીમાં જે લોકોને નાગરિકોને જે પ્રયત્ન અમે કર્યો છે કે એમને ચોક્કસ ન્યાય મળે અને એ જ અમારી ખુશી છે. અને નાગરિકોના જે એમના જે પ્રશ્નોનું જે નિરાકરણ જે પણ કાંઈ મને લાવવાનો જે તક મળી છે એનાથી મોટી કોઈ ખુશી નથી. આમ જોવા જઈએ તો પરવાનાઓ લગભગ 63 જેવા એટલે કે 63 પરવાના રદ કર્યા છે, 51 જેવા સસ્પેન્ડ કર્યા છે, 16 જેવા અટકાયતી પગલાંમાં PBM અંતર્ગત જુદી જુદી જેલોની અંદર છે, 14 ગેસ એજન્સીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે અને 16 કે 17 પેટ્રોલ પંપોની સામે પણ કાર્યવાહી કરી છે. જો એક તો સ્વીકારેલું છે કે અમારી જે સર્વિસ છે ટ્રાન્સફરેબલ છે, એ ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. સરકારની જે પણ કોઈ આદેશ થતા હોય છે એનો આદેશ કરવો મારી ફરજ છે અને એના ભાગરૂપે જ્યાં પણ સરકારે નવી જવાબદારી સોંપી છે એની આ જ રીતે લોકોના હિતમાં અને લોકોના ન્યાયમાં સંભાળીશું. પંચમહાલ જિલ્લાના લોકો માટે હંમેશા કહું છું કે આપના જે પણ કાંઈ કામગીરી છે, આપના હક અધિકારની જે સરકાર સેવા પૂરી પાડે છે એનાથી આપ જાગૃત થાવ અને એને જાગૃત થઈ અને જે પણ કાંઈ સરકાર આપે છે આપણી હક છે, ફરજ છે એ ખાસ નિભાવો. અને મારી ભલે બદલી ત્યારે